વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ જસ્ટ ઇન 2 મિનિટ્સમાં આજે આપણે શરૂઆત કરશું એનઈપી 2020 ની. તમે ઘણા વખતથી ડિમાન્ડ કરતા હતા, એટલે આજના શોર્ટ્સ જે છે એનઈપી 2020 અંતર્ગત રહેશે ને હજી નેક્સ્ટ 4 થી 5 શોર્ટ્સમાં આપણે એનઈપી આખી કવર કરી લેશું. તો એનઈપી 2020 એઝ વી ઓલ નો કે નેશનલ એજ્યુકેશન પોલિસી 1986 પછી 34 વર્ષે જે છે આપણી 2020 એનઈપી વાળી અસ્તિત્વમાં આવી. તેની માટે પ્રોપર ગ્રાઉન્ડ વર્ક કરવામાં આવ્યું હતું. એની માટે જે સમિતિ હતી એ TSR સુબ્રમણ્યમજી દ્વારા એના અધ્યક્ષતા હેઠળ એ સમિતિ રચવામાં આવી હતી, જે 7 મે 2016 માં એની રચના થઈ હતી. અનફોર્ચ્યુનેટલી એના અવસાન પછી એ જે સમિતિ એ કે કસ્તુરીરંગનજી છે એના દ્વારા અધ્યક્ષતામાં લેવામાં આવી અને જૂન 2017 માં એની સ્થાપના કરવામાં આવી. એમણે રિપોર્ટ જે છે મે 2019 માં સબમિટ કર્યો. એને રિપોર્ટ મંજૂર ક્યારે થયો? તો 29 જુલાઈ 2020 માં. આખો રિપોર્ટ જે છે એનઈપી 2020 નો એ ટોટલ 22 ભાષાઓમાં એ અસ્તિત્વ ધરાવે છે. આ ક્વેશ્ચન્સ બધા તમને કોઈક ને કોઈક એક્ઝામમાં પૂછાયેલા છે, દરેક વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે એનઈપી 2020 ના 5 સ્તંભની વાત કરીએ તો કયો છે? પહેલું તો પ્રવેશ છે, એક્સેસિબિલિટી. સૌ કોઈ માટે, ગામડામાં હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ જાતિના હોય, દરેકને શિક્ષણ જે છે એ એક્સેસિબલ હોવું જોઈએ. ઇક્વિટી, સમતા હોવી જોઈએ. વ્યક્તિગત જરૂરિયાતને કેટર કરવામાં આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઇક્વિટી છે, ઇક્વાલિટી નથી. ઓકે, બીકોઝ ઘણી વખત પ્રશ્ન પૂછાયો તમને ઇક્વાલિટી આપ્યું હોય તો છોકરાઓ ભૂલ કરી જાય છે. ઇક્વાલિટી એના સ્તંભ જે છે 5 એની અંદર નથી, ઇક્વિટી છે. ક્વોલિટી, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ. સૌને અફોર્ડેબલ હોય એ રીતનું શિક્ષણ હોવું જોઈએ. અને એના જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એની બધાની જવાબદેહીતા શિક્ષણમાં હોવી જોઈએ. ઓકે, હવે જીડીપી ના 6% જેટલું રોકાણ કરવાની વાત કોઠારીજીએ કહી હતી. હજી સુધી આપણે ત્યાં સુધી નથી પહોંચ્યા. હજી આપણું 4.5 અથવા 4.6 જેટલું રોકાણ જે શિક્ષણમાં છે, તો એને જે 6% સુધી એક્સટેન્ડ કરવાની એમણે વાત કરી છે. સૌથી પહેલો એનઈપી ને લાગુ પાડનાર રાજ્ય કયો છે? તે કર્ણાટક છે, રાઈટ. અને એની સાથે સાથે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, કેટલા છે? 17 છે. એમાં ચોથો જે ગોલ છે, જે શિક્ષણને સૌ માટે ઇક્વિટેબલ, ઇન્ક્લુઝિવ અને લાઈફ લોંગ લર્નિંગની પ્રોસેસ બનાવે, એ એસડીજી ગોલ 4 જે છે એ 2030 સુધી આપણે અચીવ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ બધા જ ક્વેશ્ચન તમને ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા છે. દરેક વસ્તુ યાદ રાખજો. ઓકે, હવે ફટાફટ મને કહી દો કે જીડીપી ને કેટલા ટકા જે છે રોકાણ આપણે શિક્ષણમાં કરવાની વાત જે છે એ કોઠારી જે કરી હતી, હજી પણ એ વસ્તુ અહીંયા જે એનઈપી 2020 માં પણ એ જ વસ્તુને આગળ કન્ટિન્યુ કરવામાં આવી છે. થેન્ક યુ સો મચ.